હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈ ગયા એ પ્રમાણે આપણે ઉદાહરણમાં ઘટતા પ્રવાહનું એક સમીકરણ આપણે જોયું હતું. ત્યાંથી આપણે હવે આગળ જોઈએ. આપણે ઉદાહરણ નંબર પહેલાં આપણે ઉદાહરણની રકમ જોઈએ તો શું કહે છે તમે સમજી લો કે ઉદાહરણમાં કહે છે કે એલઆર પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહ મહત્તમ મૂલ્યમાંથી ઘટીને શૂન્ય થાય તે દરમિયાનમાં અવરોધમાંથી વિખેરણ પામતી ઉષ્મા ઉર્જા શોધો. એટલે આપણે પાવર ગણવાનો છે. પાવર આનો કેટલો આવે ઉષ્મા ઉર્જા એ તમારે એનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે. તો આપણે એલઆર પરિપથ પહેલાં જે છે એ એલઆર પરિપથ તમે જાણો છો કઈ પ્રકારનું છે. તો એલઆર પરિપથ આપણે જો જોઈએ તો એલઆર પરિપથમાં શું હતું, આપણે એક હતો રેઝિસ્ટર અને એક હતો ઇન્ડક્ટર, અને આપણે બેટરી સાથે જોડતા આ એલઆર પરિપથ હતો. આર અને આ એલ અને આ સિગ્મા બેટરી. તો અહીંયા આગળ આપણે જો જોઈએ એલઆર પરિપથમાં ઉષ્મા ઉર્જા, તો અહીંયા આગળ કન્ડિશન શું થાય છે એ પહેલાં સમજી લો તમે. તો કન્ડિશનમાં અહીંયા આગળ આપણે ધારો કે તમે અત્યારે આ જે લખેલું છે એક બાજુ સાઈડમાં રાખો. હું અહીંયા જે સમજાવું એ વસ્તુ તમે જુઓ. ધારો કે બેટરી આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલાં થશે શું, તો બેટરી જ્યારે ચાલુ કરીએ ત્યારે ઇલેક્ટ્રોન ક્યાં જશે, પહેલાં અવરોધમાં જશે. અવરોધમાં થઈ અને જશે ઇન્ડક્ટરમાં, અને ઇન્ડક્ટરમાં થઈને પાછો બેટરીમાં આવશે. હવે અહીંયા આગળ અવરોધ દ્વારા ઉષ્મા ઉર્જા સ્વરૂપે કંઈક વિખેરણ પામશે, પણ એ ઉર્જા ક્યારે વિખેરણ પામે અને કેટલી વિખેરણ પામે એ આપણે જોવાની છે. તો અહીંયા આગળ આપણે જે ઉર્જા છે, હવે શું કરવાનું, આપણે ધારો કે બેટરી દ્વારા આપણે પહેલાં તો ચાર્જિંગ થયું. હવે એ તો બેટરીની ઉર્જાનું ઉષ્મા વિખેરણ થયું, પણ આપણે હવે શું કરવાનું છે કે આ બેટરી હવે આપણે કાઢી નાખવાની છે. આપણે બેટરી કાઢી નાખીએ ત્યારે પરિપથ કેવો થશે, સીધો પરિપથ થશે, કે જેમ કે આ એક અવરોધ હશે અને એક ખાલી અહીંયા આગળ ઇન્ડક્ટર રહેશે. અને આપણે બેટરી લગાવવાની નથી, બરાબર. આ એક રેઝિસ્ટર છે અને એક ઇન્ડક્ટર. હવે ખાલી પરિપથમાં આટલો છે. મેં તમને આગળ વાત કરી કે ઇન્ડક્ટરનું કામ છે વિદ્યુત પ્રવાહને ચુંબકીય ક્ષેત્રમાં થોડા સમય માટે એ શું કરે છે, સંગ્રહ પામે છે. હવે અહીંયા આગળ શ્રેણીમાં આપણે ઇન્ડક્ટરની સાથે અવરોધને જોડીએ તો શું થાય છે કે અવરોધ દ્વારા ઇન્ડક્ટર એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થશે, એનું વિખેરણ થાય છે. પણ એનું વિખેરણ કેટલું થાય છે એની આપણે ગણતરી કેલ્ક્યુલેશનના સ્વરૂપમાં કરવાની છે. હવે તમે આ બધું પ્રેક્ટિકલી સમજી ગયા તમારે શું કરવાનું છે. પહેલેથી કહું તમને, પહેલાં આપણે શું કરવાનું, બેટરી દ્વારા આપણે એને જોડવાનું છે. બેટરી દ્વારા જોડો એટલે એના અંદર ઇન્ડક્ટર શું થશે, કંઈક પ્રકારે ચાર્જ થશે. ઇન્ડક્ટર ઇલેક્ટ્રિસિટી થોડા સમય માટે એની ચાર્જ થાય. આ ચાર્જ થયેલી ઇલેક્ટ્રિસિટી અવરોધ દ્વારા શ્રેણીમાં આપણે તમે જોડો તો અવરોધ દ્વારા એનું વિખેરણ કેટલું થાય છે, તો તમે જાણી શકો કે ઇન્ડક્ટર એલઆર પરિપથમાં આટલું વિખેરણ પાવરનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે એનો વ્યય થઈ શકે. હવે કન્ડિશનમાં આપણે જોઈએ તો આપણે શરૂઆતની અંદર પહેલી કન્ડિશન આપણી એ કે અગાઉ આપણે જોઈ ગયા તો એ વખતે આપણે ઘટતા પ્રવાહની સ્થિતિમાં આપણી પાસે સમીકરણ શું હતું, તો આપણી પાસે ઘટતા પ્રવાહની સ્થિતિમાં સમીકરણ હતું I બરાબર I0 e રેઝ ટુ માઇનસ R/L ઇન્ટુ ટી. આ ઇક્વેશનો ખાસ યાદ રાખજો તમે કે આગળનું જે ઇક્વેશન હતું એ શું હતું, I બરાબર I0 e રેઝ ટુ માઇનસ R/L ઇન્ટુ ટી. એ આપણે ઘટતા પ્રવાહનું સમીકરણ જોયું. હું તમને બતાવું ક્યાં જોયું હતું. તમે જુઓ અહીંયા આગળ આપણે આ જે સમીકરણ આપણે સાબિત કર્યું એ આ જુઓ, આ આપણું સમીકરણ જે આપણે જોઈ ગયા એ. તો આ સમીકરણ તમારે શેના માટેનું હતું, અહીંયા આગળ જુઓ ઘટતા પ્રવાહ માટેનું. તો ઘટતા પ્રવાહનું સમીકરણ હતું એટલા માટે તમારે એ યાદ રાખવાનું છે. તો આપણે અહીંયા આગળ એલઆર પરિપથમાં શું થશે કે
અવરોધ દ્વારા ઇન્ડક્ટરમાં રહેલ વિદ્યુત ક્ષેત્રનો શું થાય છે? વ્યય થાય છે. એટલે વ્યય થાય છે એટલે એના કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે એનું વિખેરણ થાય છે એટલે ઘટે છે પ્રવાહ. બરાબર? તો એના માટે તમારે ઇક્વેશન આપણે લીધું ઘટતા પ્રવાહવાળું. તો આ શું છે? I બરાબર I0 e રેસ ટુ માઇનસ E R/L ઇન્ટુ ટી. હવે આપણે જાણીએ છીએ કે પાવરનું સૂત્ર શું છે. તો પાવર બરાબર કાર્ય ભાગ્યા શું છે? સમય. તમે જાણો છો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. જો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય હોય તો P ઇઝ ઇક્વલ ટુ W/T થાય. P ઇઝ ઇક્વલ ટુ શું થાય? W/T. P એટલે પાવર, W એટલે વર્ક અને T એટલે ટાઈમ. એટલે વર્ક એટલે કાર્ય અને T એટલે સમય, ટાઈમ એટલે સમય. આપણે એ પ્રમાણે આપણે આ ઇક્વેશન આપણે લઈ લીધું છે અહીંયા આગળ. હવે આ સમીકરણની અંદર આપણે શું કરવાનું છે? આપણે પાવર લેવાનો છે. તો પાવર આપણે શોધવાનો છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે. તો આપણે તમે સમીકરણની અંદર એક એક વસ્તુ આપણે જોતા જઈએ. તો જુઓ આપણે અહીંયા આગળ કાર્ય કેટલું થયું એ આપણે જોવું હોય તો ડબલ્યુને આપણે શું કર્યું? કરતા બનાવી દીધું. તો ડબલ્યુ બરાબર શું થઈ ગયું? P ઇન્ટુ ટી થઈ ગયું. હવે ડબલ્યુ બરાબર P ઇન્ટુ ટી થાય. હવે આપણે આનું શું કરીએ? આપણે સમયની સાપેક્ષે આપણે આનું શું કરીએ? વિકલન કરી નાખીએ. આ જે ઇક્વેશન ધારો કે આપણે નામ આપીએ 1. હવે જોજો એક એક વસ્તુ. સમીકરણ 1નું સોરી આ સમીકરણ 1 નથી લેતા આપણે. આ જે સમીકરણ 1 છે એનું શું કરવાનું? વિકલન કરતા. તો આનું વિકલન શું થશે? dW/dt. બરાબર. પછી P એ અચળ છે અને dt/dt એટલે કે આ dt ઉડી જશે. બરાબર. એટલે માટે તમને સમીકરણ જે મળશે એ આ પ્રમાણે મળશે કે P ઇઝ ઇક્વલ ટુ સમીકરણ થશે dW/dt. એટલે તમે કહી શકો એક પ્રકારે પાવરનું જ મૂલ્ય છે. એટલે તમે dWને તમે શું કર્યું? અહીંયા આગળ કરતા બનાવી દીધા. તો dWને તમે કરતા બનાવી દો તો P ઇન્ટુ dt થઈ જાય. કારણ કે ડીટીને આપણે આ બાજુ લઈ ગયા. બરાબર. હવે અહીંયા આગળ તમે જુઓ કે P ઇઝ ઇક્વલ ટુ શું છે? તો P ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો કે P ઇઝ ઇક્વલ ટુ I²R. P ઇઝ ઇક્વલ ટુ I²R. કારણ કે તમે જાણો છો કે P ઇઝ ઇક્વલ ટુ VI. P ઇઝ ઇક્વલ ટુ VI ઓલ તમે જાણો જ છો. અને V એટલે શું કહેવાય? IR કહેવાય. V એટલે IR અને I તો ખરા જ. એટલે I ઇન્ટુ I કેટલા થઈ ગયા? I² ઇન્ટુ આ R. બરાબર. એટલે P ઇઝ ઇક્વલ ટુ I²R થઈ ગયા. હવે અહીંયા આગળ એ સમીકરણમાં આપણે મૂકીએ તો અહીંયા આગળ શું થઈ ગયા? P ઇઝ ઇક્વલ ટુ I²R. હવે સમીકરણમાં જુઓ આપણે આઈની જગ્યાએ શું મૂકવાનું છે? હવે આ જે સમીકરણ આપણને જે મળ્યું એના અંદર તમારે આઈની જગ્યાએ તમારે શું મૂકવાનું? આ ઘટતા પ્રવાહવાળું સમીકરણ મૂકવાનું. એટલે કે I0 e રેસ ટુ માઇનસ R/L ઇન્ટુ ટી તમારે મૂકવા પડશે. તો તમે આઈની જગ્યાએ જો તમે I0²R તો એમના એમ જ રહેશે. પછી e રેસ ટુ સ્ક્વેર છે. જુઓ e રેસ ટુ સ્ક્વેર છે એટલે કે અહીંયા આગળ 2 વડે વેલ્યુ આવશે એટલે અહીંયા 2 આવી ગયા. ઇન્ટુ R ઇન્ટુ dt. R ઇન્ટુ dt થઈ ગયા. એટલે આપણે સમીકરણમાં એ વેલ્યુ મૂકી દીધી. હવે આ સમીકરણમાં વેલ્યુ મૂક્યા પછી આપણે તમારે આ સમીકરણ જે છે એનું તમારે સંકલન કરવાનું છે. તો તમારે લખવાનું કે અહીંયા આગળ આ જે સમીકરણ નંબર આપણે આને પહેલાં 1 આપ્યું હતું. હવે આને સમીકરણ નંબર 2 આપવાનું. અહીંયા આગળ લખવાનું કે સમીકરણ આવી રીતે લખવું પડશે પરીક્ષામાં કે સમીકરણ 2નું સંકલન કરતા. શું કરવાનું? સંકલન કરતા. તો સમીકરણ 2નું સંકલન કરશો તો શું થશે? તો અહીંયા આગળ તમે જુઓ આપણે પાછું લિમિટે લેવાની છે. લિમિટ કઈ લેવાની છે? આપણે સંકલન કોની સાપેક્ષમાં છે? તો ડીટીની સાપેક્ષમાં છે. એટલે કે સમયની સાપેક્ષમાં છે. આપણી પાસે સમયની લિમિટ કેટલી છે? તો સમયની લિમિટ છે t બરાબર 0 સમયથી અહીંયા આગળ લખવાનું
કે ટી બરાબર 0 સમયથી ટી બરાબર ટી સમય ઇન્ફિનિટી સમય લેવાનો છે. ઇન્ફિનિટી એટલે કે અનંત સમય સુધી, એટલે કે તમે સમયનું મૂલ્ય જાણતા નથી. તો આનું સંકલન કેવું થશે જુઓ, 0 ટુ ઇન્ફિનિટી ઇન્ટુ ડીટી, આવું સંકલન થશે. હવે આના અંદર જેટલી વેલ્યુ આવતી હોય એટલી આપણે લખવી પડે. તો જુઓ આપણે આના અંદર આપણે દરેક વેલ્યુ આપણે લખી છે. તો જુઓ 0 ટુ ઇન્ફિનિટી આપણે લઈ લીધી લિમિટ ઇન્ટુ ડીટી, બરાબર. હવે આપણે સંકલનની અંદર જે વેલ્યુ આવતી સંકલનમાં રાખવાની, અને બીજી બધી જે અચળ વેલ્યુ કે જેને સમય સાથે કોઈ ફેરફાર થતો ના હોય એવી વેલ્યુ અચળ કહેવાય, એ વેલ્યુને આપણે સંકલનની બહાર લાવી દઈએ. તો અચળ વેલ્યુ આમાંથી કઈ છે? તો એક છે તમારે I0, એ ફિક્સ વેલ્યુ છે, અને અવરોધની વેલ્યુ પણ ફિક્સ છે. એટલે એ વેલ્યુને આપણે શું કરીએ, સંકલનના મૂલ્યની અંદરથી બહાર રાખીએ. હવે આપણે સંકલન કોનું થશે? તો જે સમય હશે એનું થશે. તો એના જો e⁻²r/t, એટલે ટી આવે છે અંદર, એટલે આપણે સંકલનના અંદર મૂકવાનું. હવે સંકલનની અંદર મૂક્યો તો હવે એનું સંકલન કરવું પડે. હવે e⁻x હોય, સપોઝ e⁻x હોય સંકલનમાં, e⁻x ઇન્ટુ dx, તો આનું સંકલન શું થાય? e⁻x નું સંકલન તમે સૂત્રો જાણતા જ હશો, e⁻x નું સંકલન થશે e⁻x. એવું ને એવું જ થાય. પણ જે વધારાની વેલ્યુઓ છે, તો વધારાની વેલ્યુઓ કઈ કઈ છે તમારી પાસે? તો જુઓ આના અંદર આવી વેલ્યુ છે, તો એનું તમારે શું કરવું પડશે? વિકલન કરવું પડશે. ફરી એનું વિકલન કરવું. એક વખત સંકલન થઈ જાય તો ફરી એનું વિકલન કરવું પડે. તો એનું વિકલન કરો તો શું થશે? તો જુઓ વધારાની વેલ્યુ કઈ છે? તો d/dt, બરાબર. હવે તમારે સંકલનમાં શું છે? વધારાની વેલ્યુ 2r/t/l. આ જુઓ વધારાની વેલ્યુ આમાં દેખાય છે તમને, આ ઈની ઉપર જે એ વધારાની વેલ્યુનું શું કરવું પડે? વિકલન કરવું પડે. e⁻x નું તો e⁻x થઈ ગયું, તો એ તો આપણે એમને આમ મૂકી દીધા જુઓ અહીંયા આગળ. પણ આ વધારાની વેલ્યુ ક્યાંથી લાવ્યા? તો એનું ફરી વિકલન કરવું પડે. તો આ વધારાની વેલ્યુ છે એનું ફરી વિકલન કરો તો શું થશે? તો આના અંદર શું થશે જુઓ, 2r, r એ અચળ છે, l અચળ છે, અને 2 અચળ છે, અને માઇનસ, એ બધા વિકલનની બહાર આવી જશે. અને વિકલનની બહાર જો આવે તો અહીંયા -2r/l, આમાં વધ્યા કેટલા? t, તો ટી અંદર રહ્યા, dt/dt. તો dt/dt નું વિકલન શું થશે? 1. એટલે વેલ્યુ વધશે તમારે ખાલી -2r/l. આટલી જ વેલ્યુ વધે છે. એ વેલ્યુ તમારે અહીંયા વધારાની ભાગાકારમાં મૂકવી પડે. એટલે ભાગાકારમાં મૂકો એટલે વિકલન કરેલી વેલ્યુ ભાગાકારમાં મૂકશો એટલે -l/r થશે. અહીંયા 2r/l મળે છે, પણ અહીંયા આગળ શું લખવું પડશે? -l/2r, કારણ કે એને ભાગાકારમાં મૂકવાની છે. હવે અહીંયા આગળ તમારે એ વેલ્યુ જે છે એને તમારે શું કરવું પડશે? આટલે સુધી આપણે વેલ્યુ લાવ્યા, બરાબર. આ વેલ્યુ આપણે અહીંયા આગળ લાવી દીધી. હવે અહીંયા આગળ તમારે લિમિટ પણ છે જુઓ, 0 એ છે અને ઇન્ફિનિટી એ છે. તો પહેલાં તમારે વેલ્યુ લખવાની, e⁻ની જગ્યાએ તમારે 0 મૂકવાના, અને e⁻ની જગ્યાએ તમારે ઇન્ફિનિટી મૂકવાના. તો તમારે e⁻ની જગ્યાએ તમે જો ઇન્ફિનિટી મૂકો તો તમારે આવું થશે કે e⁻∞ અને e⁻0. તો અહીંયા આગળ જુઓ e⁻0 તમારે કેટલા થશે? 1 થશે, અને આ થશે તમારે 0, એટલે 0 - e⁻1 થશે. આ થશે 1, એટલા માટે આ -1 થયા. હવે અહીંયા આગળ જુઓ તમારે આ બધી વેલ્યુઓ તમારે આ -l/r ને તમે બહાર જ લાવી દો. એટલે -l/r તમે બહાર લાવી દીધા. વધ્યા કેટલા? અહીંયા આગળ 0 સાથે ગુણાકાર કરો ને અહીંયા આગળ ઇન્ફિનિટી મૂકો એક વખત. તો એક વખત ઇન્ફિનિટી મૂક્યા, એક વખત 0 મૂક્યા, તો અહીંયા બધામાં ઇન્ફિનિટી થઈ ગયું અને આ બધામાં 0 થઈ ગયું. તો લિમિટ મૂક્યા પછી ઇન્ફિનિટી 0 આવ્યું, e⁻01 આવ્યું. તો અહીંયા આગળ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલા માટે ખાલી અહીંયા આગળ e⁻0 તમારે 1 થશે. એટલે કે અહીંયા આગળ I0² × r l/r,
આવી વેલ્યુ મળશે. હવે આર ને તમે ઉડાડી દો તો તમને વેલ્યુ કેટલી મળશે? તો 1/2 Li0² તમને મળશે. એટલે કે P = 1/2 Li0² તમને મળશે. અહીંયા આગળ પણ કન્ડિશન કેવી થશે કે આનું તમે ધારો કે વિકલન કરો, ધારો કે આ તમારી વેલ્યુ હતી, આને P કઈ રીતે આવ્યા? તો સંકલનમાં dw તમે કરો તો અહીંયા આગળ તમારે સંકલનમાં ઇન્ટુ dt, તો w * dt તમારે શું થશે? અહીંયા આગળ P થઈ જશે, કારણ કે સંકલન અને વિકલન તમારે શું ઉડી જશે એક વખતે. તો તમારે આ વેલ્યુ તમારે પાવર મળશે, તો પાવર બરાબર 1/2 Li0² વેલ્યુ તમને મળે છે. તો આ તમારે ઉષ્મા ઉર્જા સ્વરૂપે એનું વિખેરણ પામે છે. આ એક ઉદાહરણ આપણે જોયું. હવે બીજા ઉદાહરણની અંદર જોઈએ તો જુઓ, ઉદાહરણમાં શું કહે છે કે શ્રેણીમાં જોડેલ L1 અને L2ના મૂલ્યના બે ઇન્ડક્ટરોનું સમાસ ઇન્ડક્ટર, ધારો કે L1 ઇન્ડક્ટર છે, આ છે L2 ઇન્ડક્ટર, આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો બંને સમાસ ઇન્ડક્ટર કેટલું થાય છે? L = L1 + L2 તેમ સાબિત કરીએ. અહીં તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ ગણવાનું છે. તો સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં કે આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ તમે 12મા ધોરણની અંદર તમે ભણી ગયેલા છો, એટલા માટે આ વસ્તુ તમારે ફરી રિપીટ થાય છે. હવે તમે ધ્યાન આપજો, તમે કોલેજની અંદર તમારે એવી વસ્તુઓ આવશે કે જે તમે 12મા ધોરણની અંદર અમુક વસ્તુઓ બેઝિક થોડું ભણી ગયા છો. અહીંયા આગળ થોડી જે વેલ્યુ આવશે થોડી ડાયરેક્ટ આવશે, એટલા માટે તમારે અમુક વસ્તુઓને ડાયરેક્ટ સમજી લેવી પડશે. જેમ કે અન્યોન્ય પ્રેરણ છે, તો તમારે અન્યોન્ય પ્રેરણ શું છે એ તમે જાણો છો. તો અન્યોન્ય પ્રેરણ તમને સમજાવું. ધારો કે આત્મપ્રેરણ એટલે, ધારો કે અહીંયા આગળ આપણે બેટરી લીધી. એક જ મિનિટ, તમને આના અંદર જ સમજાવી દઉં. આના અંદર જ તમને સમજાવી દઉં, બરાબર. હવે જુઓ, અહીંયા આગળ ધારો કે આપણે પહેલાં આત્મપ્રેરણ જોઈએ. તો આત્મપ્રેરણમાં શું છે? તો એક આપણે પરિપથ દોરીએ. બરાબર. અહીંયા આગળ આપણે બરાબર. હવે અહીંયા આગળ આપણે આ ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર તો તમે જાણો છો કે એક પ્રકારે વર્તુળાકાર ગૂંચળું. હવે અહીંયા આગળ આ બેટરી દ્વારા આપણે EMF અહીંયા પ્રોડ્યુસ કરવાનું છે. અહીંયા આગળ EMF આપણે એવું પ્રોડ્યુસ કરવાનું કે બદલાતું જતું, એટલે બદલાતું હોય એવું EMF આપણે પ્રોડ્યુસ કરવાનું છે. એટલે કે અહીંયા આગળ ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ, એ આપણે તમે જાણો છો કે અહીંયા આગળ તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે વારંવાર એનું ચેન્જ કરવાનું, એટલે આના અંદર રહેલું મેગ્નેટિક ફિલ્ડ પણ વારંવાર ચેન્જ થતું રહે છે. જેના કારણે અહીંયા આગળ તમે ધારો કે કોઈ બીજો EMF તમે લઈ લો. ધારો કે એની આકૃતિ તમારે કઈ રીતની હોય છે? તો ધારો કે તમારે આ પ્રકારની આકૃતિ હોય છે. અહીંયા આગળ આ બેટરી લીધી, અહીંયા ઇન્ડક્ટર લીધું, પછી અહીંયા એક ધારો કે બીજું એક ઇન્ડક્ટર લો, અને એને તમારે શું કરવાનું? અહીંયા કરંટ તમારે મેઝરમેન્ટવાળો કરંટ લેવાનો. આ થઈ તમારી બેટરી, આ ઇન્ડક્ટર બીજું, આ L1 આ L2 લઈ લો, અને અહીંયા આગળ એમ્પિયરમાં તમારે કોઈ મેઝરમેન્ટ કરંટ થાય છે. તો અહીંયા આગળ આનો ચેન્જિંગ
ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે, જેના કારણે અહીંયાથી કરંટ ફ્લો થશે. તો આ શું કહેવાય? તમારે આત્મપ્રેરણ કહેવાય. હવે અહીંયા આગળ તમારે કોઈ બીજાના કારણે તમારે થતું હોય તો એને તમે શું કહેશો? અન્યોન્ય પ્રેરણ. તો તમારે બીજા ઇન્ડક્ટરના કારણે થશે તો અન્યોન્ય પ્રેરણા તમારે કેટલો થશે એ તમારે જોવાનું હોય છે. તો અહીંયા આગળ તમારે જોઈએ કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે L1 અને L2 ને શ્રેણીમાં જોડી સાથે જોડ્યા છે. એક અવરોધ શ્રેણીમાં જોડ્યા છે. હવે જુઓ, તમારે અહીંયા આગળ ધારો કે સિમ્પલ એક વસ્તુ છે કે બે ઇન્ડક્ટર છે. આ ઇન્ડક્ટર L1, આ છે ઇન્ડક્ટર L2. આ બંનેને બેટરી સાથે આપણે શ્રેણીમાં જોડી દીધા. હવે અહીંયા આગળ પ્રવાહનો ફેરફાર તમારે ધારો કે di/dt લઈએ તો અહીંયા આગળ તમે જાણો જ છો કે V = વોલ્ટેજ કેટલું થશે એક ઇન્ડક્ટરનું? L di/dt. એ તો તમે જાણો જ છો, ઇન્ડક્ટરનું વોલ્ટેજ આટલું થશે. હવે આના અંદર તમારે કિર્ચોફનો નિયમ લાગુ પાડો. તો કિર્ચોફનો બીજો નિયમ શું છે? તો પરિપથની અંદર જેટલા પણ આવતા હોય અવરોધો, પરિપથો, એ બધાને તમારે શું કરવાના? આના અંદર એડ કરવાના. હવે અહીંયા આગળ આપણે એક અવરોધ લેવાનું રહી ગયો છે શ્રેણીમાં. ધારો કે અહીંયા લો કે ગમે તે જગ્યાએ એક અવરોધ લઈ લો. એક અવરોધ આના અંદર જોડવાનો રહી ગયો છે, બરાબર? એટલે કે આ એક R થઈ ગયો, આ L1 અને આ L2, બરાબર? હવે આના અંદર તમારે શું થશે? અવરોધનો વોલ્ટેજ કેટલો થશે? V = IR. ઇન્ડક્ટર L1 નો થશે L1 di/dt. L2 નો થશે L2 di/dt. તમારે એરો થશે તો એનું ટોટલ વોલ્ટેજ એ પ્રમાણે થશે. હવે અહીંયા આગળ આ બંનેનો સમાસ વોલ્ટેજ કેટલો થશે? તો di/dt કોમન છે બંને માટે. તો આના અંદર L1 + L2 થશે, કારણ કે di/dt કોમન લઈ લીધા. અને અહીંયા આગળ RI એમ લો અને V = તમને સમીકરણ મળશે di/dt L1 + L2 + RI = V. હવે આ સમીકરણમાં પરિપથમાં L1 + L2 = L મૂલ્યનો ઇન્ડક્ટર મૂક્યો હોય એ વખતે મળતા સમીકરણ જેવું જ મળે છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે તમારે અન્યોન્ય પ્રેરણ કેટલો થાય છે કે ગમે એટલા ઇન્ડક્ટર તમે વચ્ચે લો તો બધાનો સમાસ ટોટલ L જેટલો જ તમારે મળશે, બરાબર છે? અહીંયા આગળ જે તમારે L = L1 + L2 મળે છે એટલો જ, બરાબર છે? તો હવે આગળના આપણે થિયરી MCQ છે થોડા. MCQ જોયા પછી આપણે MCQ જોયા પછી આપણે આગળ જોઈશું, બરાબર?